નમસ્કાર ઉદ્યોગ સાહસિક મિત્રો. આપણી પ્રશ્નોત્તરીના અનુસંધાનમાં ચોથા ભાગમાં આપણે મળીએ છીએ. આજે જે વાત કરવી છે એવી છે, ઘણા લોકોના મગજમાં એવો પ્રશ્ન હોય છે, ઘણા ઉદ્યોગ સાહસિકોના મગજમાં એવી વાત હોય છે કે સાહેબ અમે ઉદ્યોગ તો શરૂ કરીએ અથવા તો શરૂ કરવા જઈ રહ્યા હોય ત્યારે અમને કોણ ઉપયોગી થાય, કોણ મદદરૂપ થાય, કેવી રીતે મદદરૂપ થાય, અને કઈ કઈ બાબતમાં મદદરૂપ થાય. સામાન્ય રીતે જ્યારે ઉદ્યોગ કરવા માટે આપણે બહાર નીકળી ત્યારે આપણે માહિતીની જરૂર પડે, તાલીમની જરૂર પડે, લોનની જરૂર પડે, જમીનની જરૂર પડે, મશીનરીની માહિતીની જરૂર પડે. આ બધી વસ્તુની આપણને જરૂર પડે. તો આના માટે કોણ કોણ, કઈ કઈ સંસ્થા, સરકારની કે બીજી કઈ કઈ સંસ્થાઓ આપણને ઉપયોગી થાય એના વિશેની આજે વાત આપણે કરવી છે. સૌથી પહેલા જે આપણને આવશે કે ઉદ્યોગ શરૂ કરવો હોય તો આપણું સ્વર્ગનું દ્વાર કહી શકાય અથવા તો ઉપયોગી સંસ્થા કહી શકાય એ દરેક જિલ્લાની અંદર આવેલી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, DIC, ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટર, જ્યોર્જ ફર્નાન્ડીઝે 1977થી ચાલુ કરેલી આ સંસ્થા છે. દરેક જિલ્લાની અંદર આની ઓફિસો આવેલી હોય છે. એમાં જનરલ મેનેજર હોય, મેનેજર રો મટીરિયલ હોય, મેનેજર ક્રેડિટ હોય, બધી વસ્તુ ઉદ્યોગને લગતી તમામ એક્ટિવિટીઝ, કુટીર ઉદ્યોગની લોનની કામગીરી, સબસિડીની કામગીરી, ઉદ્યોગના રજિસ્ટ્રેશનની કામગીરી, ઉદ્યોગની બીજા બેનિફિટ મળતા હોય એના માટેની કામગીરી, ટૂંકમાં તમામ પ્રકારની કામગીરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફત થાય. એટલે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો કોન્ટેક્ટમાં રહેવું જરૂરી છે. એટલે પહેલું ઉપયોગી સંસ્થા આપણા માટે આવે એ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર. દરેક જિલ્લાની અંદર આની ઓફિસ હોય જ. બીજી સંસ્થા, બીજી જે વસ્તુ આવે, માહિતી ક્યાંથી મળે, કઈ કઈ માહિતી. આપણે ઉદ્યોગ કરવો છે તો આપણને પ્રોજેક્ટની માહિતી જોઈએ છે કે મારે સ્ટોન ક્રશરનો પ્રોજેક્ટ કરવો છે, અથવા ધાણાદારનો પ્રોજેક્ટ કરવો છે, અથવા ફર્નિચરનો પ્રોજેક્ટ કરવો છે. તો આના માટેની માહિતી મારે જરૂર છે, પ્રોજેક્ટ પ્રોફાઇલની જરૂર છે. તો આ માહિતી મને ક્યાંથી મળે કે ભાઈ એમાં કઈ મશીનરી જોશે, કેટલી જમીન જોશે, કેટલું બાંધકામ કરવું પડશે, કેટલું ઉત્પાદન થાય, આ બધી માહિતી, પ્રાથમિક માહિતી તમારે જરૂરી છે ને. એટલે એના માટેનો કોઈ સોર્સ તો હોવો જોઈએ ને. તો એ માટે અમુક સંસ્થાઓ આપણને ઉપયોગી થાય. એમાં પ્રોજેક્ટ પ્રોફાઇલ આપણને આપે. એક તો પહેલું જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તો આપે જ. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં પ્રોજેક્ટ પ્રોફાઇલ બુક્સ હોય જ, એટલે એક ત્યાંથી પણ તમને મળી શકે. બીજી વસ્તુ જે ઇન્ડેક્સ બી નામની એક સંસ્થા છે, બહુ સારી સંસ્થા છે, ઘણી બધી એક્ટિવિટીઝ કરે છે. ઉદ્યોગના વિકાસ માટેની બહુ સારી એક્ટિવિટીઝ કરતી એક આદર્શ સંસ્થા કહેવાય એવી ઇન્ડેક્સ બી કરીને છે, જે ઉદ્યોગ ભવન ગાંધીનગર ખાતે આવેલી છે, સેક્ટર નંબર 11માં. માં તમે કોઈ પણ પ્રોજેક્ટની માહિતી માંગો તો તમને મળી શકે. બીજી બધી ઘણી બધી માહિતી તમને આપવાનું કામ કરે છે. ઇન્ડેક્સ બીનું બહુ અગત્યનું કામ છે, કોર્ડિનેશનનું કામ છે, એક્ઝિબિશનનું કામ છે, બધી ઘણી બધી એક્ટિવિટીઝ કરે છે. તો ઇન્ડેક્સ બી પાસેથી પણ તમે પ્રોજેક્ટ પ્રોફાઇલ મંગાવી શકો. એનો એક માહિતી અધિકારી હોય છે. માહિતી અધિકારીને તમે એક સામાન્ય પોસ્ટકાર્ડ લખશો અથવા ઈમેલ મોકલશો તો તમને એ પ્રોજેક્ટ પ્રોફાઇલ મોકલશે કે ભાઈ મારે આ પ્રોજેક્ટ કરવો છે, એ પ્રોજેક્ટની મને પ્રોજેક્ટ પ્રોફાઇલ મોકલવા વિનંતી છે. આટલું 2 લીટી લખીને તમે ટપાલ લખશો તો પણ તમને માહિતી મળી શકશે. બીજી સંસ્થા છે SISI, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ. રાજકોટ ખાતે પણ એની ઓફિસ છે. મેઇન ઓફિસ સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં અમદાવાદ ખાતે છે. અમદાવાદમાં હરિસિદ્ધ ચેમ્બરમાં, આશ્રમ રોડ ઉપર, ઇન્કમટેક્સની બાજુમાં એની બહુ મોટી ઓફિસ છે. અને અહીંયા એની પાસે જુદા જુદા ફિલ્ડના એક્સપર્ટ હોય છે. કેમિકલના એક્સપર્ટ હોય, પ્લાસ્ટિકના એક્સપર્ટ હોય,
એન્જિનિયરિંગના એક્સપર્ટ હોય, જુદી જુદી ફિલ્ડના એક્સપર્ટ હોય ને એ લોકો પણ પ્રોજેક્ટ પ્રોફાઇલ્સ આપવાનું કામ કરે છે, પ્રોજેક્ટ વિશેની માહિતી આપવાનું કામ કરે છે, અમુક સંજોગોમાં એ ટ્રેનિંગ આપવાનું પણ કામ કરે છે. આમ જુદી જુદી સંસ્થા જુદી જુદી રીતે SISI સ્મોલ ઇન્ડસ્ટ્રી સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ એ પણ આપણને ઉપયોગી થાય છે. રાજકોટમાં પણ આપણે નજીકમાં નજીક પડી તો સૌરાષ્ટ્ર માટે રાજકોટમાં એમની એક બ્રાન્ચ છે, એ પણ આપણને ઉપયોગી થઈ શકે. ત્રીજી સંસ્થા છે જીટકો. ગુજરાતમાં ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન નામની એક સંસ્થા છે, જે પ્રોજેક્ટ વિશેનું કામ, રિસર્ચનું કામ, સર્વેનું કામ, માર્કેટ સર્વે બનાવવાનું કામ, આ બધું કામ કરે છે. અને એમાં 20% થી 50% રકમ જ આપણે ભરવાની હોય, બાકીની રકમ ગવર્મેન્ટ તરફથી એમને મળે. અને જુદા જુદા ઉદ્યોગના સર્વે, એનું પ્રોજેક્ટ રિપોર્ટ, એનું એપ્રેઝલનું કામ પણ આ સંસ્થા કરે છે. જીટકો બહુ અગત્યની સંસ્થા અત્યારે છે, એટલે એનો પણ તમે લાભ લઈ શકો. આ અમદાવાદમાં જ આવેલી છે, બીજી કોઈ જગ્યાએ નથી. એના પછીની સંસ્થા છે CED, સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ સંસ્થા. ત્યાંથી પણ તમને પ્રોજેક્ટ વિશેની માહિતી મળી શકે. CED નું મુખ્ય કામ ટ્રેનિંગ આપવાનું છે. ઉદ્યોગ સાહસિકો માટે પાયાનું કામ જો કરતી હોય ને તો આ સંસ્થા છે CED, સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ. એની મુખ્ય ઓફિસ અમદાવાદમાં ગાંધીનગરની અંદર ઉદ્યોગ ભવનમાં આવેલી છે, 9મા માળે. આ ઉપરાંત નરોડામાં પણ એમની ઓફિસ છે. દરેક જિલ્લામાં પણ એના એક પ્રતિનિધિ હોય છે. રાજકોટ ખાતે એની રિજિયન ઓફિસ છે, ત્યાંથી પણ તમને ટ્રેનિંગ લગતી ખાસ કામગીરી કરી શકે. આ ઉપરાંત પ્રોજેક્ટની માહિતી પણ તમને મળી શકે, પ્રોજેક્ટનું ગાઈડન્સ પણ આપી શકે. પ્રોજેક્ટ માટે તમે માર્ગદર્શન કોઈ પણ મેળવવા જાઓ તો પણ કદાચ આપી શકે, સારા ટ્રેનરને તમે મળો તો. પ્રોજેક્ટની માહિતી માટે બેસ્ટ સોર્સ ગૂગલ છે. ગૂગલમાં તમે તમારા પાસે મોબાઈલ, એન્ડ્રોઈડ મોબાઈલ તમારી પાસે હોય અને ગૂગલની અંદર તમે કોઈ પણ પ્રોજેક્ટ વિશેની વાત તમે લખો કે ભાઈ મારે આ પ્રોજેક્ટ પ્લાસ્ટિકના દાણા બનાવવાનો પ્રોજેક્ટ કરવો છે, તો એની માહિતી, કે પ્રોજેક્ટ પ્લાસ્ટિક મોલ્ડિંગ પ્લાન કરવો છે, તો એની માહિતી તમને ગૂગલમાં તમે સર્ચ કરશો તો પણ તમને મળી જશે. ને ક્યાંથી મશીનરી મળશે, પ્રોજેક્ટની પ્રોફાઇલ મળશે, આ બધી વસ્તુઓ તમને ગૂગલમાંથી પણ ઇઝીલી અત્યારે હવે તો મળી શકે છે. પહેલાં આવું નહોતું. આજથી 20 વર્ષ, 15-20 વર્ષ પહેલાં ગૂગલ જેવી કોઈ પેલું કામ કરતું નહોતું, પણ હવે તો આ તમને બહુ સારી રીતે થઈ શકશે. તાલીમ માટે જે વાત થઈ એમાં CED એક અગત્યની સંસ્થા છે જ, ખાસ કરીને ઉદ્યોગ સાહસિકો માટે. દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 2 થી 3 તાલીમી કાર્યક્રમો ચલાવે જ, કદાચ હવે તો એનાથી પણ વધારે ચલાવે છે. એ તમને ઉપયોગી થાય. બીજી એક EDII નામની સંસ્થા છે, એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. EDII એક આપણી આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થા છે. ડૉક્ટર વિજી પટેલે બનાવેલી સંસ્થા છે, અને બહુ સારી નામ છે. અત્યારે વર્લ્ડમાં આપણું જેમ આપણે શરૂઆત CED ગુજરાતમાંથી થઈ હતી, એમ EDII બીજા રાજ્યોની અંદર કેવી રીતે આવા એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટના પ્રોગ્રામો ચલાવી શકાય એના માટેની ટ્રેનિંગ બીજા રાજ્યોમાં પણ આપે છે. એટલે EDIમાં પણ તમને માહિતી મળી શકે અથવા તો ઉપયોગી થઈ શકે. બીજી એક NGO છે પ્રાઇવેટ, એ ISED કરીને એક સંસ્થા છે, એ પણ તમને ઉપયોગી થાય, માહિતી આપી શકે. NSIC કરીને એક સંસ્થા છે, જેમ ગુજરાતની સંસ્થાઓ હોય છે એમ રાષ્ટ્રીય લેવલ ઉપર નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન કરીને એક સંસ્થા છે, એમાંથી પણ તમને થઈ શકે.
નિસ્બર્ડ કરીને એક સંસ્થા છે, એ લોકો પણ ટ્રેનિંગ આપવાનું કામ કરે છે. ખાસ કરીને ટ્રેનરને ટ્રેનિંગ આપે છે. પણ અત્યારે ગુજરાતના આઈટીઆઈના દરેક સ્ટુડન્ટને કમ્પલસરી ઈડીપીની ટ્રેનિંગ આપવાનું કામ આ નિસ્બર્ડ નામની સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ત્યારે ડીઆઈસીમાં તો તમને ઉપયોગી થાય જ, મળે જ. આ સિવાય ઘણી લોકલ એનજીઓ પણ આમાં ઉપયોગી થાય છે. દાખલા તરીકે એનઆરડે ફાઉન્ડેશન છે, અમારી સૌરાષ્ટ્ર ઇકોનોમિક ડેવલપમેન્ટ સેન્ટર છે, બીજી ઘણી સંસ્થાઓ છે જે તમને આવી ટ્રેનિંગ આપવાની કામગીરીમાં ઉપયોગી થાય. નાબાર્ડ દ્વારા પણ ટ્રેનિંગ, ઈડીપીની ટ્રેનિંગ આપવાની કામગીરી કરવામાં આવે છે, એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ. સીડબી દ્વારા પણ તમને આવી ટ્રેનિંગ આપવાની કામગીરી પણ કરવામાં આવે છે. આમ ઘણી બધી જુદી જુદી સંસ્થાઓ દ્વારા પણ ટ્રેનિંગની કામગીરી થાય છે. લોન માટે કોણ ઉપયોગી થાય? મેં તમને કાલે જ વાત કરી હતી એમ, લોન માટે જનરલી પહેલાં તો જીએસએફસી ને જીએસઆઈસી ને એ બધું હતું, જીએઆઈસી ને બધું હતું. પણ હવે એ ગુજરાતના કોર્પોરેશનો બંધ છે, નિગમો અત્યારે કોઈ લોન આપતા નથી. પણ મોટા ભાગે બેંક લોન આપે છે. રાષ્ટ્રીયકૃત બેંક અને પ્રાઇવેટ બેંકોમાંથી લોન મળી શકે. આ ઉપરાંત સીડબી કરીને, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા કરીને સીડબી કરીને એક બેંક છે, જેની રાજકોટમાં પણ ઓફિસ છે, ગુજરાતમાં અમદાવાદમાં નવજીવન ટ્રસ્ટ બિલ્ડિંગમાં પણ એમની ઓફિસ છે. ત્યાંથી પણ તમને લોનની કામગીરી કરવામાં આવે છે. તો જનરલી એમએસએમઈ સ્મોલ અને મીડિયમ યુનિટો માટે જ આ લોકો કામ કરે છે, નાના યુનિટો માટે જ કામ કરે છે. બહુ મોટા પ્રોજેક્ટ માટે, મીડિયમ અને લાર્જ પ્રોજેક્ટ માટે કદાચ આ લોકો લોન આપતા નથી, કેમ કે એની જે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ માટે એમએસએમઈ એની મર્યાદામાં આવતા હોય એવા પ્રોજેક્ટ માટે જ કામ કરી શકે. અને એ આપણે મોટાભાગના આપણા ઉદ્યોગ સાહસિકો છે એ આમાં જ આવશે. એટલે સીડબી બહુ અગત્યની સંસ્થા છે અને સારી રીતે કામ કરે છે, સારું કામ કરે છે. લોન આપવામાં કોઓપરેટિવ બેન્કો પણ બહુ અગ્રેસર છે. દાખલા કે રાજકોટની નાગરિક બેંક છે, રાજકોટની બીજી કોઓપરેટિવ બેન્કો છે, દરેક જિલ્લામાં પાવેલી કોઓપરેટિવ બેન્કો છે. આ બેન્કો પણ લોન, ઇન્ડસ્ટ્રી માટેની લોન બહુ સારી રીતે અને ઝડપથી આપે છે. આમાં બીજી બધી પ્રોસિજર ઓછી હોય છે, થોડું કદાચ વ્યાજ $0.5% વધારે લઈએ, પણ એના સામે બહુ ક્વિક, ઝડપથી આપણને લોન મળી શકે અને આપણા બાંધછોડ સાથે મળી શકે. એટલે કોઓપરેટિવ બેંકમાં પણ તમારો કોન્ટેક હોય તો તમે કરી શકો. અને એક અગત્યની સંસ્થા છે કેવીઆઈસી. ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા તમને લોન આપવાની કામગીરી પીએમ ઈડીપી કરીને એક સ્કીમ નીચે, વડાપ્રધાન રોજગાર યોજના નીચે એ તમને 25-30 લાખ સુધીની લોન આપે છે, સારી રીતે આપે છે. એમાં સબસિડી પણ હોય છે. એની અરજી કરવાની હોય છે. કેવીઆઈસીમાં તમે ગૂગલ પેલા વેબસાઇટમાં અરજી કરીને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, અથવા તો એની ઓફિસમાં, અમદાવાદમાં એની ઓફિસ છે, દરેક જિલ્લામાં પણ એના એક પ્રતિનિધિ હોય છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં સામાન્ય રીતે બેસતા હોય છે. એટલે અહીંયા પણ તમે એનો કોન્ટેક્ટ કરી શકો, ખાદી ગ્રામોદ્યોગ બોર્ડનો. એમાં 2 સ્કીમ એ લોકોની છે, એક રૂરલ માટેની છે અને એક અર્બન માટેની છે. એટલે રૂરલ વિસ્તારમાં જે ઉદ્યોગ કરતા હોય એના માટે એ લોકો વધારે સબસિડી આપે છે, અને અર્બન વિસ્તારમાં કામ કરતા હોય એના માટે પણ એ લોકો મદદરૂપ થાય છે. જમીન આપણે બધા જાણીએ છીએ એવી રીતે જીઆઈડીસી માંથી જ પ્લોટ અને શેડ, ઘણી જગ્યાએ ઘણી વખતે શેડ પણ એ લોકો આપે છે, તૈયાર બાંધેલા શેડ પણ આપે છે.
અને જમીનના પ્લોટિંગ કરીને આપે છે. અનફોર્ચ્યુનેટલી જીઆઈડીસીનું નવું ડેવલપમેન્ટ બહુ ઓછું છે છેલ્લા 10 વર્ષમાં. આના પહેલાં બહુ હતું, બહુ શરૂઆતમાં ઘણું બધું હતું, ઘણા બધા, અને બહુ સસ્તા ભાવે જમીન આપતા. મને યાદ છે કે જુનાગઢમાં 55 કે 70 રૂપિયા મીટર જમીન મળતી, પોરબંદરમાં 25 રૂપિયા કે 30 રૂપિયા મીટર જમીન મળતી, અમુક આરઆઈડીસીમાં તો 1 રૂપિયા મીટર, અમારે ધ્રોલમાં કે વિસાવદરમાં કે ભાટિયામાં 1 રૂપિયા મીટર જમીન આપતા અને પ્લોટિંગ આપતા. આ બધું થતું કરતા. એટલે જીઆઈડીસી જમીન આપવા માટે ઉપયોગી થાય, જમીન અને મકાન માટે. મશીનરી માટે એનએસઆઈસી હજી ઉપયોગી થાય છે, નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન. તમે કોઈ પણ મશીનરી ડાયરેક્ટ લેવા માંગતા હો તો એ લોકો તમને એની મારફત મશીનરી, ફક્ત મશીનરી, જમીન મકાન કે વર્કિંગ કેપિટલ કે એની લોન નથી આપતા, એના ઉપર એ કરે છે. પ્લસ એનએસઆઈસીનું એક બીજું કામ છે, કાચો માલ, જે શોર્ટેજવાળી આઈટમ હોય, અમુક મિનરલ્સ હોય, અમુક સરકારી પ્રતિબંધિત બહારથી મગાવતી પ્રોડક્ટ હોય, માની લ્યો કે કોલસો આવે, આયર્ન આવે, આ બધી વસ્તુઓ પણ એનએસઆઈસી મારફત આવી શકે છે. માર્કેટિંગ માટે પણ ગુજરાત ગવર્મેન્ટની એક વિમકો નામની સંસ્થા છે, એ ઉપયોગી થાય છે, ખાસ કરીને નાના નાના પ્રોજેક્ટો માટે. ગુર્જરી નામની એક સંસ્થા છે જે કુટીર ઉદ્યોગ કે હેન્ડીક્રાફ્ટના ઉદ્યોગો કે કારીગરો દ્વારા બનાવેલી પ્રોડક્ટનું માર્કેટિંગનું કામ કરે છે. ખાદી ગ્રામ ઉદ્યોગ, ખાદી ભંડારો છે, એના દ્વારા પણ આવું કામ કરવામાં આવે છે. અને ઘણી એનજીઓ નાબાર્ડની મદદથી, બીજી બધાની મદદથી એક્ઝિબિશન્સમાં તમારી વસ્તુઓનું, પ્રોડક્ટનું પેલું કરીને કરી શકે છે. આ આવી પેલી થઈ શકે. આ સિવાય દરેક ડિસ્ટ્રિક્ટની અંદર કે દરેક સેન્ટરની અંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ જનરલી હોય જ. એ પોતાની રીતે બનાવેલી સંસ્થા છે, એનજીઓ ટાઈપની જ સંસ્થા છે, પણ એમાં ઇન્ડસ્ટ્રીની કમિટી હોય છે. અને એક કમિટી, આ ચેમ્બર ઓફ કોમર્સ એના એક કલેક્ટરમાં કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં એના એક પ્રતિનિધિને મોકલતી હોય છે તમારા પ્રશ્નોની વાચા આપવા માટે. તો ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, તમારી વિસ્તારમાં જે ઇન્ડસ્ટ્રી થતી, કઈ રીતે ચાલતી હોય, જીઆઈડીસી હોય, પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન હોય, તો એ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો પણ સહયોગ તમે મેળવી શકો. આમ ઉદ્યોગ માટે ઘણી બધી સંસ્થાઓ, એનજીઓઝ તમને મદદરૂપ થાય છે અને સરકારી એજન્સીઓ પણ મદદરૂપ થાય છે. તો આટલી સંસ્થાઓ તમને ઉદ્યોગ માટે, ધંધા માટે ઉપયોગી થાય. આશા છે કે તમને કદાચ આમાંથી કંઈક માહિતી મળી હશે, ઉપયોગી માહિતી મળી હશે. ખાસ વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને છેક સુધી જુઓ. કેમ કે ઘણા મિત્રો 1 કે 2 મિનિટ જોઈને મૂકી દે છે, એવું ન કરો. એને બદલે છેક સુધી જુઓ, કેમ કે અમારે આ ઉપયોગી તો જ તમને થશે. ફક્ત જોઈને મૂકી દેશો તો તમને કદાચ એટલો બધો ફાયદો નહીં થાય. તો વિનંતી, આભાર, થેન્ક યુ.